વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમાસમાં 6 પ્રકાર જોયેલા. છેલ્લો પ્રકાર હતો બહુવ્રીહી સમાસ. એના ઉદાહરણો પણ આપણે છેલ્લે લખેલા. હતાશ, જેને આશા હત એટલે ખતમ થઈ ગઈ છે તેવો. નકામું એટલે નથી કામ જેનું તે. મુશળધાર, મુશળ જેવી જેની ધાર છે તે. આ બધા જ ઉદાહરણો આપણે છેલ્લે જોયેલા છે. આજે 7મો પ્રકાર, એમનું નામ છે અવ્યયી ભાવી સમાસ. અવ્યયી ભાવી સમાસ. એક સ્પષ્ટતા અહીંયા કરી દઉં કે ચોપડીના પાઠ્યપુસ્તકના બહુ ઓછા ઉદાહરણો આમાં છે. બહારના ઉદાહરણો ઝાઝા છે. એ ઉદાહરણો આવશે. ચોપડીમાં ઓછા ઉદાહરણ છે. એક નાની એવી વ્યાખ્યા આપણે પહેલા લખી લઈ. લખો. જે સમાસ અવ્યયી એટલે અવયવ કહેવાય. જે સમાસ અવ્યય 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 બરાબર આ રીતે જોડણી છે. નામ લખજો અવયવ અથવા ક્રિયા વિશેષણ. અથવા ક્રિયા વિશેષણ. તરીકે વપરાયો હોય, તરીકે વપરાયો હોય તેને અવ્યયી ભાવી સમાસ. તેને અવ્યયી ભાવી સમાસ કહેવામાં આવે છે. ટૂંકમાં આમાં વિગ્રહ કરવાનો થતો જ નથી, પણ આખા શબ્દનો વિગ્રહ થાય. પ્રથમ પદ પૂર્વ પદ છે અવયવ હોય. યથા, પ્રતિ, અબાલ, આવા જે શબ્દો છે એ બધા અવયવી કહેવાય, અવયવ કહેવાય. એટલે એના ઉદાહરણો પણ એવા જશે. લખો નીચે. દાખલા તરીકે યથાશક્તિ. તો આનો વિગ્રહ થાય શક્તિ પ્રમાણે. યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. અબાલ વૃદ્ધ, અબાલ વૃદ્ધ બરાબર. બાળકથી માંડી વૃદ્ધ સુધી. એવું જ છે યથા બુદ્ધિ. બુદ્ધિ પ્રમાણે. યથા બુદ્ધિ એટલે બુદ્ધિ પ્રમાણે. પ્રતિદિન એટલે થાય પ્રત્યેક દિન. પ્રતિદિન એટલે પ્રત્યેક દિન. દિન એટલે દિવસ. જો આ દિન રસ્વ સ્વર હોય એટલે દિવસ, દિવસ બરાબર. પણ આનો આ શબ્દ દીર્ઘ સ્વર હોય તો એ ગરીબ થઈ જાય છે. આ જોડણી ખાસ ખ્યાલ રાખવા જેવી છે. કે લખતી વખતે આપણાથી રસોઈ દીર્ઘઈનો ભેદ ઊભો થાય તો આ દિવસ છે અને આ દિન એટલે ગરીબમાં, રંગ એ અર્થમાં છે. એક ખાલી શબ્દ કે એક માથે અનુસ્વાર મૂકવાથી, જેમ બંગલો, બગલો માથે અનુસ્વાર મૂકી દો, આખો અર્થ બદલી જાય. આ ભાષાની ખૂબી છે. એટલે એ ભાષા કહેવાય, એ ભાષાની શક્તિ છે, એને સમજવાની. યથાર્થ, ઉદાહરણ લખી લો. યથાર્થ તો યથાર્થ એટલે યોગ્ય રીતે. તો આ બધા જ અવ્યયી ભાવી
સમાસના ઉદાહરણ છે. ચાલો લખાઈ ગયું બધાને. હવે આપણે 7મા પ્રકાર ઉપર જઈએ. એમનું નામ લખો બહુવ્રીહી. બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ. પ્રથમ વ્યાખ્યા નાની એવી લખીશું, પછી ઉદાહરણ જોઈશું. લખો વ્યાખ્યા. બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. પૂર્ણવિરામ. આગળ જ્યારે બહુવ્રીહી સમાસમાં બંને પદ વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે. પૂર્ણવિરામ. આગળ તેનો સમાસ કરતી વખતે લખો જેના, જેમના, જેમનામાં, જેમનું, જેનું વગેરે જેવા જે સર્વનામના રૂપ વપરાય છે. પૂર્ણવિરામ. બહુવ્રીહી સમાસ, જોડણી સાચી લખજો. બહુવ્રીહી સમાસ બીજા અર્થમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ છે.
પૂર્ણ વિરામ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. એક મિનિટ સમજી ગયો. જો મેં છેલ્લે એમ લખાયું કે બહુવ્રીહી સમાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણા અભ્યાસક્રમમાં વ્યાકરણમાં આ જ વિભાગમાં 1 માસની અંદર પૂછાય છે. બરાબર. બહુવ્રીહી સમાસ છે એ આપણા 8 પ્રકાર પૈકીનો એક પ્રકાર છે. બહુવ્રીહી સમાસમાં જે પ્રશ્ન છે એ શબ્દ સમૂહમાં જવાબ છે. દાખલા તરીકે આવું હોય, જે કામનું નથી તે, તો આને સ્વાભાવિક એક શબ્દમાં શું કહેવાય? ન કામું. જે કામનું નથી તે એને કહેવાય ન કામું. બરાબર. તો આ શબ્દ સમૂહ માટે આ એનો જવાબ એક શબ્દ થયો. લખતા નહીં, સમજાવવા માટે તમને અહીંયા લખું છું. બરાબર. હવે બહુવ્રીહી સમાસમાં શું બને છે? તો કે આ પ્રશ્ન છે અને એનો વિગ્રહ કેમ થાય? તો કે આ બહુ સીધો જ હિસાબ છે. ન કામું, કે જે કામનું નથી તે. ખ્યાલ આવ્યો? એટલે બહુવ્રીહી સમાસ બે રીતે ઉપયોગી થાય. સમાસમાં ઉપયોગી છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દોમાં પણ આપણને એટલો જ ઉપયોગી થશે. ચાલો લખો ઉદાહરણ. પહેલું આ લખી નાખો, ન કામું. જો મેં તમને હમણાં જ કીધું કે અહીંયા પ્રશ્ન જવાબ રૂપે છે. જે કામનું નથી તે. એક ચીત. એક છે જેનું ચિત્ત તે. હતાશ. જેની આશા. હત. હતનો અર્થ થાય ખતમ. હતને ગુજરાતીમાં કહેવાય ખતમ થઈ છે તેવું. નિરાશ થઈ ગયો હોય, આપણે એમ કહીએ ભાઈ ફલાણા ભાઈ હતાશ થઈ ગયા. જેનામાં ઉત્સાહ ન હોય, હવે એને એમ થઈ જાય કે હવે આ કામ મારું થશે જ નહીં, એટલે આશાઓ બધી ખતમ થઈ ગઈ હોય, એને હત કહેવાય. હતાશ. ચોપગું. 4 છે પગ જેને તે, એને કહેવાય ચોપગું. છેલ્લું ઉદાહરણ લખી લો, મુશળધાર. મુશળ જેવી જેની ધાર છે તેવું. આપણે કહીએ ને મુશળધાર વરસાદ આવ્યો, એક ધાર હોય. મુશળ જેવી જેની ધાર છે તે અથવા તેવું, એને કહેવાય મુશળધાર. તો બહુવ્રીહી સમાસ તમે સમજી શકો છો. વ્યાખ્યામાં લખ્યું કે જે, જેનું, જેની, જેવા. આ કોઈ પણ જેથી શરૂ થતા સર્વનામ રૂપ એમાં મૂકવામાં આવે અને વિગ્રહ થાય આખા વાક્ય સ્વરૂપે, તેને બહુવ્રીહી સમાસ કહેવાય. ત્યાર પછી અને છેલ્લો પ્રકાર કે જે ઘણી વખત 12મો છે પણ પૂછી લે છે અને સાવ સહેલો છે, એને આપણે નામ આપીશું દ્વિગુ સમાસ. 8મો પ્રકાર છે, એનું નામ લખો દ્વિગુ. ચાલો ઉદાહરણ લખાઈ ગયા છે, પછી બે લીટી છોડી નવું નામ આપો, 8મો પ્રકાર આપો.
આપણા સમાસનો છેલ્લો પ્રકાર આપણા અભ્યાસક્રમમાં કુલ 8 પ્રકારોમાંથી કોઈ પણ એક જ પ્રકાર પૂછાશે. પછી એ વ્યાખ્યા પૂછી નાખે, ઉદાહરણે પૂછે, બરાબર? કોઈ પણ પૂછી શકાય, એવું નહીં કે ઉદાહરણ જ પૂછાય, વ્યાખ્યા પણ પૂછે છે. માટે આપણે દરેક પેટા પ્રકારની પહેલા વ્યાખ્યા જોઈ છે, બરાબર? દ્વિગુ સમૂહ જેને કહેવાય, બરાબર? એટલે એક નાની એવી વ્યાખ્યા લખો એટલે વિશેષ ખ્યાલ આવશે તમને દ્વિગુ સમાસમાં. લખો પેરેગ્રાફ પાડી. દ્વિગુ સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક, પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. પૂર્ણ વિરામ. અને આખા સમૂહનો વિગ્રહ થાય ત્યારે દ્વિગુ સમાસ બને છે. ત્યારે દ્વિગુ સમાસ બને છે. દાખલા તરીકે ઉદાહરણ લખીએ. જો શું કીધું? પહેલું પદ કેવું કીધું? સંખ્યાવાચક. 9 એ સંખ્યા બતાવે. 5, 3, 4, 8, 15 આ બધી સંખ્યા કહેવાય, બરાબર? પહેલું પદ હંમેશા સંખ્યાવાચક અને આખા સમૂહનો ભાવ બતાવે. દાખલા તરીકે નવરાત્રી, તો એનો વિગ્રહ થાય નવરાત્રીનો સમૂહ. આ એનો વિગ્રહ થયો. કોઈ પણ ઉદાહરણ ચાલે. દાખલા તરીકે ત્રિદેવ, 3 દેવનો સમૂહ. જો અહીંયા પણ પહેલું પદ એ જ આવે છે, બરાબર? પંચવટી, વટ એટલે વડલો થાય, પંચ એ સંખ્યા બતાવે છે. 5 વડલાનો સમૂહ, બરાબર? અઠવાડિયું, એટલે 8 દિવસનો સમૂહ. લખી નાખો 8 દિવસનો સમૂહ. એવું જ પખવાડિયું થાય. પખ એટલે 15 થાય, 15 દિવસનો સમૂહ. ત્રિદેવ, ત્રિનેત્ર, ત્રિરંગો, ચોમાસુ, ચોપગુ આ બધા જ ઉદાહરણો એના છે. સપ્તપદી, નવરંગ, નવરાત્રી, પંચાંગ, ત્રિશૂલ, ત્રિલોક, ત્રિભુવન, 3 ભુવનનો સમૂહ. ત્રિભુવન, 3 ભુવનનો સમૂહ. અસંખ્ય ઉદાહરણ આપણા અભ્યાસક્રમની અંદર કે જે બહારના છે. ભાઈ મેં પહેલા તમને કહી દીધું કે ચોપડીમાંથી કદાચ ઉદાહરણ ન પણ પૂછે ભાઈ, કારણ કે અપઠિત જે કંઈ આપણો અભ્યાસક્રમ છે આની પછીના આપણે મુદ્દો લેવાના છે લેખન વિભાગ, કે જે આપણા પરીક્ષા વિભાગમાં વિભાગ ડીમાં પૂછાય છે. 20 ગુણ છે. 4 પ્રકારો આપણા અભ્યાસક્રમમાં છે, તમે જાણો છો. એનું કોઈ પાઠ્યપુસ્તક નથી. બેસ્ટ નિબંધમાળા,
નિબંધમાળા તમારે વસાવી જ પડે. નિબંધમાળા એ તમારું સંદર્ભ પુસ્તક કહેવાય અને એની અંદરથી કોઈ પણ નિબંધ પૂછાય, વિચાર વિસ્તાર પૂછાય, સંક્ષેપીકરણ પૂછાય. આપણે અહીંયા એક યાદો કરાવીએ કે આમાંથી 25માંથી એક પૂછાશે એવી કોઈ ગેરંટી આખા રાજ્યમાં કોઈ પણ શાળામાં કોઈ આપી ન શકે. બરાબર સમજી લેજો. આ કાંઈ સ્થાનિક પરીક્ષા નથી. શાળા કક્ષાની પરીક્ષા હોય તો એવું બને, બોર્ડની પરીક્ષામાં નક્કી ન હોય. બોર્ડવાળા એવું ઈચ્છે છે કે ધોરણ 10ની અંદર ભણતા વિદ્યાર્થીઓ પાસે એટલું વાંચન હોય, એટલી વિચારવાની શક્તિ હોય કે જેથી એ વિશેષ વિચારીને નિબંધ અને વિચાર વિસ્તાર લખી શકતા હોય. તો ખાસ ખ્યાલ રાખો કે આવું અપઠિત છે એનું કોઈ ચોક્કસ પુસ્તક હોતું નથી, પણ એ છતાંય આપણા અભ્યાસક્રમની અંદર હોય છે. તો 8મો પ્રકાર આપણા અભ્યાસક્રમનો છેલ્લો પ્રકાર. ફરીથી સમજી લ્યો, 8 પ્રકારમાંથી કોઈ પણ એક જ ઉદાહરણ પૂછાશે. કાં પછી વ્યાખ્યા એની પૂછી નાખે, કાં ઉદાહરણ પૂછે છે. 2-3 તમને નીચે લખાવું છું બોર્ડમાં કેમ પૂછાણા છે, પછી આપણે આગળ ઉપર જઈએ, તમને ખ્યાલ આવશે ને આપણે આ મુદ્દો પૂરો કરીશું. હવે જો આમાં 2-3 લીટી છોડીને લખો, નીચે એકડો કરીને લખો. જો આ પાનામાં છે હજી ક્યાંય આડાવડા નહીં ફેરવતા પાના. માર્ચ 2018માં કેમ પૂછાયેલું લખો. નીચેના વાક્યમાંથી લખો, હું લખાવું એમ. કયા વાક્યમાં દ્વિગુ સમાસ રહેલો છે? નીચેના વાક્યમાંથી કયા વાક્યમાં, જો પછી નીચે તમને આવા 4 વાક્ય કદાચ આપ્યા હોય, બરાબર. દાખલા તરીકે આમાં આપ્યું છે યતીન અને જતીન જકાત નાકે ઊભા છે. બી પંચવટી એ પ્રકૃતિનું ધામ છે. સી રેખાબેનની જીવનશૈલી અનોખી છે. અને ડી વિવિધલક્ષી શાળા મને ગમે છે. આ રીતે 4 ઉદાહરણ અને એક શબ્દની નીચે એમણે અંડરલાઈન કરી દીધી હતી, એટલે એને કહેવાય રેખાંકિત પદ. હવે આપણે આમાં સૂચના આપી જ છે તમને કે નીચેના વાક્યમાંથી કયા વાક્યમાં દ્વિગુ સમાસ રહેલો છે. બરાબર. એ 4 ઓપ્શન, ત્યારની સિસ્ટમ પ્રમાણે ઓપ્શન આવતા, એટલે 2018માં. બરાબર.
તો આપણે નક્કી કરવું પડે કે આ ચારમાંથી કયા વાક્યની અંદર દ્વિગુ સમાસ છે. જો તમને વ્યાખ્યા આવડતી હોય તો તરત ખ્યાલ આવે કે જો અહીંયા લીટો છે, અંડરલાઈન કરી છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, તો તમને પાક્કો ખ્યાલ આવવો જોઈએ કે સાચો જવાબ આ છે. કારણ કે આપણને ખ્યાલ છે દ્વિગુ સમાસની વ્યાખ્યા હમણાં છેલ્લો પ્રકાર આપણે જોયો, યાદ કરો કે હંમેશા પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ આવતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને. પંચ એટલે પાંચ વટ એટલે વડલા, પાંચ વડલાનો સમૂહ. તો આ એક પણ નથી, આમાં જવાબ આ વાક્ય સાચું કહેવાય. આ વાક્યની અંદર દ્વિગુ સમાસ રહેલો છે. પરીક્ષાની અંદર બેનો આમ પૂછશે, આડાવડું કરીને પૂછશે, ત્યાં આપણે વિચારવાનું છે, ઉતાવળ કરવાની નથી, એકાગ્રતાથી જોવાનું છે, પ્રશ્નપત્રની સૂચના વાંચવાની છે, શું કહેવા માંગે છે. નહીં તો તમને ગણિતથી પણ વધારે અઘરું ગુજરાતી લાગશે. બરાબર યાદ રાખજો બેન. સમજ્યો, વિચારશો, સૂચના વાંચશો, કેટલું માંગ્યું છે, કેમ માંગ્યું છે, શું આપવાનું છે, આ બધું તમે જોશો તો કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. બીજું ઉદાહરણ એક લખીએ. બગડો કરીને નીચે લખો એક લીટી છોડી. ઉદાહરણની નીચે પણ એક ઉદાહરણ કે પ્રશ્ન ફરતો હોય તો એક બે લીટી છોડીને નીચે લખજો. કાગળનો લોભ બિલકુલ કરતા નહીં. આખા વર્ષ આપણે આ ચોપડો સાચવવાનો છે ભાઈ, અને વર્ષ દરમિયાન અમે 2-3 વખત તો માગશું પણ ખરા તમારી પાસે, જ્યારે અમારે ગુણાંક મૂકવાના હોય છે ત્યારે. બરાબર, સીધો જ પ્રશ્ન પૂછી લીધો છે. આગ ગાડી સમાસનો પ્રકાર જણાવો. જો બોલો, જવાબ નથી, જવાબ આપણે સીધો જ લખવાનો. તો તમને ખ્યાલ હોવો જોઈએ વ્યાખ્યાના આધારે કે બે પદ વચ્ચે એક પદને કા ઉમેરવું પડે ને કા એક પદનો લોપ થાય, ત્યારે એ આ ઉદાહરણને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. આગથી ચાલતી ગાડી. બરાબર, તો આનો જવાબ તમારે આવશે મધ્યમ પદ લોપી સમાસ. મારા ખ્યાલ મુજબ તમને આ ઉદાહરણ માર્ચ 19 ની અંદર પૂછાયેલું છે. લખી લો સાઈડમાં એટલે ખ્યાલ આવશે. માર્ચ 19 માં જો માર્ચ 18 માં તો વિચિત્ર રીતે પૂછેલું છે, તો એ લખી લો. વ્યાખ્યા સાથે ઉદાહરણ એ લખી લઈએ આપણે, વિશેષ તમને ખ્યાલ આવી જશે. જો હું લખું એમ લખો, તબડો કરી લખો, એક લીટી છોડીને લખો. પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિના પ્રત્યયો મૂકી શબ્દને છૂટા પાડતા કયો સમાસ બને
છે. જો વ્યાખ્યા છે શું? પૂર્વપદ અને ઉત્તરપદ. આપણે યાદ કરો શરૂઆત કરી હતી ત્યારે કે પહેલા પદને આપણે પૂર્વપદ કહીએ, બીજા પદને ઉત્તરપદ. એની વચ્ચે વિભક્તિના કયા પ્રત્યયો મૂકી શબ્દને છૂટો પાડતા કયો સમાસ બનશે? બરાબર. તો આપણને ચોખ્ખો ખ્યાલ છે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો પ્રત્યય હંમેશા તત્પુરુષ સમાસ બીજા પ્રકારની અંદર આપણે તમામ વિભક્તિના પ્રત્યયો લખ્યા, કોષ્ટક બનાવ્યું હતું. જો આગળ ઉપર નોટમાં છે, આની પહેલાના પ્રકરણમાં, આની પહેલાના તાસમાં છે. જો તો વિભક્તિ શબ્દ આવી ગયો એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આનો જવાબ નીચે લખી નાખો. જવાબ તત્પુરુષ સમાસ છે. એટલે કહેવાનો ભાવ એ છે કે વ્યાખ્યા પૂછી અને જવાબ માંગ્યો છે, ઉદાહરણ નથી પૂછ્યું ક્યાંય. આ માર્ચ 18 ની અંદર છે ભાઈ, માર્ચ 18 ની અંદર આ પ્રમાણે ઉદાહરણ 2 વર્ષ પહેલા પૂછાયેલું છે બોર્ડની પરીક્ષામાં. બરાબર. એટલે જુદું જુદું અલગ અલગ રીતે પરીક્ષક પોતાની રીતે પ્રશ્નોમાં ફેરફાર કરી અને પૂછતા હોય છે. આપણે એને ચોક્કસ ખ્યાલ રાખીશું તો જ તમે એને બરાબર સમજી શકશો. માત્ર ઉદાહરણ કરવાથી નહીં થાય, માત્ર વ્યાખ્યાઓ પકી કરવાથી નહીં થાય. એવું નહીં વિચારતા કે એક જ ગુણમાં ને 8 પ્રકાર. હજી તો આગળ ઉપર અલંકાર આવશે, છંદ આવશે, એ પણ બહુ મોટા છે. ગુણ ઓછા જ છે દરેકના, પણ દરેક ગુણ તમે એમ જાતો કરી દેશો તો વિભાગ સી ના 20 ગુણ છે, એમાંથી તમારા ભાગમાં 1-2 માર્ક્સ પણ નહીં આવે. અને સ્વાભાવિક છે કે આપણે પાસ પણ થઈ શકીએ નહીં. સાવ સહેલું નથી. ચાલુ વર્ષનું તમે પરિણામ જોવો બોર્ડનું, તો ગુજરાતી વિષયમાં ઓછામાં ઓછા 20% વિદ્યાર્થી નાપાસ થયા છે બેનો. 120 વિદ્યાર્થી નાપાસ છે. એ શું બતાવે છે? તૈયારીનો અભાવ, વિદ્યાર્થી પ્રશ્નને સમજી શકતા નથી અને છેલ્લે સુધી એને એવો આત્મવિશ્વાસ, ખોટો આત્મવિશ્વાસ હોય છે કે ગુજરાતી તો આવડે, એ તો એકવાર વાંચીએ ને તૈયાર થઈ જાય. આ વાત સાવ ખોટી છે. આ મારો અનુભવ છે. અમે વર્ષોથી પેપર મૂલ્યાંકનમાં જઈએ છીએ, વર્ષોના વર્ષોથી તપાસીએ છીએ પેપર. ત્યાં વિદ્યાર્થીએ ખરેખર સાચું કે કંઈ લખ્યું જ ન હોય, અને જેમ તેમ લખો, સાચું લખવું હોય પણ જેમ તેમ બતાવશો તો પણ માર્ક્સ કપાઈ જાય છે. અસ્પષ્ટ લખાણ હશે તો પરીક્ષકને ગમશે નહીં. એટલે આ બધી જ વસ્તુને વિચારી તમારે આગળ વધવાનું છે. ફરીથી વ્યાકરણ વિભાગમાં ચોથો મુદ્દો છે આપણો સમાસ. એના 8 પ્રકાર, 8 પ્રકારની વ્યાખ્યા એ આપણે અહીંયા સ્પષ્ટ જોઈ. હવે પછી જ્યારે મળવાનું થશે ત્યારે લેખન વિભાગમાં જવાના છે. પણ અત્યારે તમારી પાસે નોટ છે જ, જે ચોપડાની અંદર તમે આ લખો છો. જ્યારે આપણે વ્યાકરણ શરૂ કરતા હતા ત્યારે મેં તમને સૂચના આપેલી કે ભાઈ તમારો જે ચોપડો છે એ ચોપડાને શરૂઆતથી તમે એક પાનું છોડી અને લખવાની શરૂઆત કરી દીધી આ બાજુથી. બરાબર ને? આ વ્યાકરણ વિભાગ. હવે તમારે બરાબર અહીંયા ધ્યાન આપો. દરેક બહેનો ધ્યાન આપશે અહીંયા મારી સમક્ષ. જો આને પાનું કહેવાય, આગળ પાછળ હોય ને એને પાનું કહેવાય. ખ્યાલ આવે છે? આ એક પેજ, આ એની પાછળના ભાગને બીજું પેજ બોલાય. આખું પાનું કહેવાય. હવે પાછળથી ચોપડો તમારો પૂરો થાય ત્યાં પાછળથી તમે લ્યો અને 20 પાના રાખી દો. કેટલા? આમ 20 ગણી લો. 1 2 3 4 5 એમ 20 પાના આખા, આગળ પાછળ સહિત 20 પાના ગણી લ્યો. અને 21મા પાને જો અહીંયા જો તમને ખ્યાલ આવશે, ન આવડતું હોય તો
આ રીતે તમે વાળી દો, વિભાગ પાડવાનો છે ભાઈ. જો આ રીતે 21મા પાને તમે આ રીતે વિભાગ પાડી દો. આ તમારી નજર સમક્ષ રાખું છું. દેખાય છે બરાબર બધાને? આ તમે પાછળ વિભાગ પાડી દીધો, ત્યાં હવે લખી નાખો, અહીંયા ક્રોસમાં મોટા અક્ષરે લખી નાખો બધા બહેનો, લેખન વિભાગ. ત્યાં લખી નાખો લેખન વિભાગ. બરાબર? દરેક બહેનોને એક જ ચોપડાની અંદર બે ભાગ તૈયાર થઈ ગયા. ફરીથી ધ્યાન દોરી દો. સરસ મજાનો ચોપડો સારું પૂઠું ચડાવી દો, તમારું નામ ધોરણ લખી લ્યો. આપણે માત્ર ને માત્ર આખા વર્ષ દરમિયાન આ એક જ ચોપડો બનાવવાનો છે. સ્વાધ્યાય પોથી ધોરણ 10ની અંદર સરકારશ્રી તરફથી હોતી જ નથી. 9મા ધોરણ સુધી તમે એ બધું બનાવ્યું. હવે 10મા ધોરણમાં સ્વાધ્યાય પોથી આવે નહીં. બરાબર? આ ચોપડો તમારો અગત્યનો છે. આખું વર્ષ તમારે રાખવાનું છે. આંતરિક ગુણનું મૂલ્યાંકન પણ અમે આના ઉપરથી કરવાના હોય, એ પણ ખાસ ખ્યાલ રાખજો. નહીં બનાવીએ કે ચાલી જશે, નહીં લખીએ કે નહીં લાવીએ એવું નહીં ચાલે. અમે નંબર પ્રમાણે લેશું. તમારી હાજરીમાં જ તમારો ચોપડો જોઈ અને ગુણ મૂકીએ. અમે વર્ષોથી આમ કરીએ છીએ. એટલે આ તમે ચોપડો વ્યવસ્થિત રાખજો, પૂઠું ચડાવી દેજો, નામ લખી લેજો. મેં અત્યારે બીજો વિભાગ પણ તમને 20 પાના ખુલ્લા મુકાવી 21મા પાને લખાવેલો છે વિભાગ લેખન. પહેલો વિભાગ આપણે બનાવ્યો ચોપડાનો વ્યાકરણ. તેની અંદર આપણે 4 મુદ્દા લખી લીધા છે. અત્યારના અભ્યાસક્રમ પ્રમાણે પૂરું થાય છે. હવે પછી આપણે મળીએ છીએ ત્યારે લેખન વિભાગમાં મોટા અક્ષરે લખી નાખો લેખન વિભાગ. એમાં આપણા અભ્યાસક્રમમાં છે 4 મુદ્દા. લખતા જાઓ. અર્થ વિસ્તાર લખી દો સાથે, એટલે શરૂ કરવામાં ખ્યાલ આવે. બીજું છે નિબંધ લેખન. ત્રીજું છે સંક્ષેપીકરણ. અને ચોથું છે અહેવાલ લેખન. આ 4 મુદ્દા આપણા અભ્યાસક્રમમાં લેખન વિભાગમાં આપણે શીખવાના છીએ. આ રીતે એનું માપદંડ છે, ગુણભારાંક છે. બરાબર સમજી લ્યો. 20 ગુણ કુલ થશે. સંપૂર્ણ નિબંધમાળા આધારિત જ આ અભ્યાસક્રમ છે. નિબંધમાળાની અંદર અસંખ્ય પ્રકારના અર્થ વિસ્તાર, એનું બીજું નામ છે વિચાર વિસ્તાર છે. યાદ રાખજો, બે અલગ નથી. કાંઈ એને અર્થ વિસ્તાર કહેવાય અથવા તો વિચાર વિસ્તાર કહેવાય. બરાબર? આ 4 મુદ્દા આપણે ક્રમશઃ લેશું. અત્યારે પહેલો મુદ્દો આપણે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર શરૂ કરવાના છીએ. 4 માસની અંદર નિબંધ લેખન છે, 8 માસની અંદર છે. સંક્ષેપીકરણ છે, 4 માસની અંદર છે. તો આ રીતે આખો વિભાગ છે જેને આપણે અપઠિત કહીએ છીએ. પાઠ્યપુસ્તકની અંદર આ કાંઈ નથી, સમજી લ્યો. નિબંધ માળા જ તમારે સાથે રાખવી પડે છે, એનો જ તમારે અભ્યાસ કરવો પડે. હવે પછીનો આપણો લેક્ચર હશે ત્યારે આ ચોપડાની અંદર લેખન વિભાગમાં આ પહેલો મુદ્દો, બરાબર ધ્યાન આપો, અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર આપણે શરૂ કરવાના છીએ. આજે આ તાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તમામ બહેનોને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. અસ્તુ.